આજથી મુસ્લિમ સમુદાયના મહોરમ પર્વનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરા શહેરમાં પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી મુસ્લિમ સમુદાયનો મહોરમનો તહેવારનો પ્રારંભ થયો છે, ત્યારે મહોરમના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા ઉદ્દેશથી અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે જેપી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી તાજિયા મહોરમના તહેવાર નિમિત્તે સમગ્ર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં તાજિયાનું જુલુસ પસાર થવાનું હોય તેને લઈને તાજિયા કમિટીના સભ્યો, શાંતિ સમિતિના આગેવાનો અયુબભાઈ દાઢી, ગુલાબભાઈ વાડીવાલા, સૈયદ સાકિર બાપુ, ઇલિયાસભાઈ વાડીવાલા, સલીમભાઈ અજમેરી સૈયદ વગેરે આગેવાન સાથે એસીપી એવી કાટગર સાહેબ, પીઆઈ સુખદેવ સગર, પીએસઆઈ સહિતના કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં આગામી મહોરમના તહેવાર નિમિત્તે શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા શહેરના રાજમાર્ગો પર કોમી એકતા જાળવી મુસ્લિમ બિરાદરો મહોરમનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવી શકે તે સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. મારી કોઈ તમને બળજબરી નથી આ બાબતે, પણ એક સારું બાબત થતી હોય સારું मोहरम का त्योहार और ताजियों का पहले तो સર કાલે અમારી જે મીટિંગ છે એમાં આ બધાનું તો મંતવ્ય બરાબર છે. આજરોજ જેપી રોડ પોલીસના મીટિંગ રાખવામાં આવી, જેમાં પીઆઈ શ્રી સગર સાહેબ, એસીપી કાટકર સાહેબ તેમજ વિસ્તારના આગેવાન તેમજ 23 તાજિયાના આયોજકો બધા ભેગા મળીને આજે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી. મીટિંગમાં જે 23 તાજિયાઓ છે, આ વખતે વિચારધારા ડિપાર્ટમેન્ટની એવી છે કે ભાઈ કૃત્રિમ તળાવ બનાવીને અહીંયા વિસર્જન કરવાનું એ લોકો પ્લાનિંગ કરે છે, પણ એ અમારા માટે પોસિબલ નથી. અમે એવું કીધું કે આટલા વર્ષ અમને ત્યાં સરસિયા તળાવ અમે વિસર્જન કરીશું અને વહેલામાં વહેલી તકે વિસર્જન જે બરોડા સિટીમાં જે વિસર્જન કરે છે એના પહેલાં અમે લોકો વિસર્જન કરી દઈશું એવી અમે લોકો બાંહેધરી આપીએ છીએ. અને ખાસ કરીને આ જે તળાવની જે કૃત્રિમ તળાવ બનાવવાનું છે એ ખાસ કરીને અહીંયા ના બને એ અમે લોકો માગણી કરીએ છીએ. આજે મહોરમનો પહેલો ચાંદ છે. હું દેશવાસીઓને ચાંદ્રાતની ખાસ શુભેચ્છા પાઠવું છું. આવનાર જે મહોરમનો તહેવાર છે એ તાંદલજામાં વર્ષોથી ઉજવવામાં આવે છે, પરંતુ હાલમાં જે મિટિંગમાં જે અમે લોકો તાંદલજાના તાજિયા સસ્યા તળાવ લઈ જઈએ છીએ એની જગ્યા પર અત્યારે અહીંયા કૃત્રિમ તળાવ બનાવવાની વિચારણા ચાલી રહી છે, પરંતુ એ શક્ય ન હોય. અમે સાહેબને રજૂઆત કરી છે કે આટલી જગ્યામાં તાજિયા વિસર્જન થાય નહીં, એટલે આટલું વર્ષ પૂરતું ત્યાંની પરમિશન આપે અને આવનાર દિવસોમાં અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી અને તાંદલજા ગામનું જે તળાવ છે એનું ડેવલપ કરવાનું પૂરેપૂરો પ્રયત્ન કરીશું. કેટલા તાજિયા અત્યારે તાંદલજામાં 23 તાજિયા હોય છે.